મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદના અંતરિયાળ મોટી ખરજ ગામે ઉપસ્થિત રહી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો। છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણનો ઉજાસ। આદિવાસી બહુલ દાહોદ જિલ્લાના અંતરિયાળ મોટી ખરજ ગામેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના બીજા દિવસનો ભવ્ય પ્રારંભ કરાવ્યો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા શિક્ષણના મહાયજ્ઞને કારણે આજે આદિવાસી પટ્ટાના બાળકો એન્જિનિયર, ડૉક્ટર અને પાયલોટ બની રહ્યા છે। આજે ગામડાની શાળાઓ પણ સ્માર્ટ ક્લાસ અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થઈ છે। મુખ્યમંત્રીશ્રીએ વાલીઓને હળવી ટકોર સાથે અનુરોધ કર્યો કે મહિનામાં એકાદ વાર શાળાએ જઈ બાળકોની પ્રગતિ ચોક્કસ જાણો। કાર્યક્રમમાં સીએમનો સંવેદનશીલ અભિગમ પણ જોવા મળ્યો। અધવચ્ચેથી ભણવાનું છોડી દેનાર બાળકોને ફરી શાળાએ લાવ્યા અને નેશનલ લેવલની રગ્બી ખેલાડી દીકરીઓની જુસ્સો વધાર્યો। શિક્ષણમાં શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા હવે 2.5 લાખથી વધારીને 6 લાખ કરાઈ છે। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી દીકરીઓ અને સાયન્સના વિદ્યાર્થીઓને મોટી આર્થિક સહાય મળી રહી છે। પર્યાવરણના જતન માટે મુખ્યમંત્રીશ્રીએ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું। દરેક બાળકને આધુનિક શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય આપવાના સંકલ્પ સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત। આજરોજ રાડુંગરી ફળિયાવર્ગ પ્રાથમિક શાળા મોટી ખરજની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત શાળાની અંદર ધોરણ 1 બાલવાટિકા, આંગણવાડી તેમજ ધોરણ 9ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। ત્યારબાદ ધોરણ 3થી 7ના તેજસ્વી તારલાઓ છે તેમને પણ પ્રમાણપત્ર આપી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। ત્યારબાદ ધોરણ 5માં સીઈટી, એનએમએમએસ તેમજ જ્ઞાન સાધનાની અંદર જે બાળકો સારા માર્ક્સે ઉત્તીર્ણ થયેલ છે તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા। ત્યારબાદ સીએમ સાહેબ એસએમસી મિટિંગની અંદર મુલાકાત લીધી। એસએમસી મિટિંગની અંદર એસએમસીના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી। ત્યારબાદ ધોરણ 8ના બાળકો જે લાઈવ ક્લાસ ચલાવતા હતા તે ક્લાસની મુલાકાત કરવામાં આવી। ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી સાહેબ વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર વૃક્ષોનું રોપારોપી અને વૃક્ષારોપણ કરી અને શાળાનો જે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જે મહોત્સવ છે જે ઉજવણી કરવામાં આવી એ જે ભૂપેન્દ્ર સાહેબનો ખૂબ ખૂબ આભાર।